લાઈવ કથાઓ તેમજ અવનવા વિડીયો માણવા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને હા, બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, નવીનતમ વિડીયો સૌથી પહેલા નિહાળવા માટે. ભગવાનના લગ્ન થયા. પ્રદ્યુમ્ન મહારાજનું પ્રાગટ્ય થાય, જન્મ થાય છે. ભગવાન કૃષ્ણ અને રૂકમણીના સંસારમાં પ્રદ્યુમ્ન મહારાજ એટલે સ્વયં કામદેવ છે. જ્યારે કામદેવ ભગવાનની સમાધિ તોડવા માટે જાય શિવની, અને શિવજીનું ત્રીજું નેત્ર ખુલે, અને ત્યારે કામદેવ બળીને ભસ્મ થાય. કામદેવની પત્ની આવી ભગવાન શિવજીને પ્રાર્થના કરી, ભગવાન મને મારો પતિ ક્યારે મળશે પાછો? અને ભગવાન બોલ્યા. અને ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં લખે, જબ જદુવંશ કૃષ્ણ અવતારા હોઈ હરન મહામહી ભારા હોઈ હરન મહામહી ભારા. જબ જદુવંશ કૃષ્ણ અવતારા. જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે તને તારો પતિ પાછો મળશે. ભગવાન કૃષ્ણને ત્યાં એનો દીકરો થઈને આવશે. કૃષ્ણ તનય હોઈ પતિ તોરા. કૃષ્ણ તનય હોઈ પતિ તોરા. બચન અન્યથા હોઈ નહીં મોરા. બચન અન્યથા. ભગવાન શિવ કહે છે કે હે રતિ, જો કૃષ્ણ ત્યાં દીકરો જન્મે એ તારો પતિ હશે, આવું મારું વચન છે. અને એ જ કામદેવ ભગવાન કૃષ્ણ ત્યાં પ્રદ્યુમ્ન મહારાજ તરીકે પ્રગટ થયા. એમણે શમરાસુર નામના કામનો વધ કર્યો. ધર્મને અનુકૂળ છે પ્રદ્યુમ્ન છે, અને ધર્મા વિરુદ્ધ જે છે એ શમરાસુર છે. ત્યારબાદ ભગવાનના અનેક લગ્નોની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે. ભગવાનનું પહેલું લગ્ન રૂકમણી સાથે, બીજું લગ્ન ભગવાન જાંબવતીને પરણ્યા. ત્યારબાદ ભગવાન સત્યભામાને પરણ્યા. સૂર્યતનયા કાલિંદીને પરણ્યા. કાલિંદીમાં કેટલા લોકો સ્નાન કરી આવ્યા? કાલિંદી નદીમાં કોઈ કરી આવ્યા સ્નાન? જોઈ છે કાલિંદી નદી કોઈ દિવસ? નહીં. કેવી જ નદી? હા, બીજી કોઈ? યમુના. યમુનામાં કેટલા લોકો સ્નાન કરી આવ્યા? યમુના નદીમાં? બરાબર, સરસ. તમારું સ્નાન નિષ્ફળ ગયું છે, યાદ રાખજો. જેને ખબર નથી કે યમુના એ જ કાલિંદી છે, તો આને શું આપણે કહેવું? સાહેબ, તમે જે ક્રિયા કરો છો ને, જે વસ્તુને નિભાવો છો ને, પેલા એનું મહાત્મ્ય જાણ લેવું, એને ઊંડાણથી જાણવું ને પછી એને અપનાવવું. બાકી તો તમે ગંગાજીમાં ના આવો કે તમે અહીંયા ઘરે બેઠા નળની ચકલી ચાલુ કરીને બેઠા ના આવો, શું ફેર પડે તમને? જેને ગંગાના જળમાં કઈ ખબર નથી, ગંગાના જળમાં અને તમારા ઘરે નળમાં આવતા પાણીમાં જેને તફાવત નથી, એને ગંગા સ્નાન જવું નહીં કોઈ દિવસ. હા, અમુક હરિદ્વાર જઈને કે અહીં નળમાં ગંગાજી જ આવે ને કે ઈ ન નાય ગંગાજીમાં, એ આગેથી વંદન કરે. ભગવાનના અનેક લગ્નો થયા. જાંબવતી સાથે, સત્યભામા સાથે, કાલિંદી સાથે,
ત્યારબાદ ભગવાન સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદાને ભગવાન પરણ્યા. એ અષ્ટપટરણીઓ ભગવાનના ભૌમાસુર નામના રાક્ષસ પાસેથી 16,100 કન્યાઓને ભગવાને એના કેદમાંથી છોડાવી અને કહ્યું કે હવે તમે તમારા પિતાશ્રીના ઘરે જાઓ. ત્યારે 16,100 કન્યાઓએ પ્રાર્થના કરી, ભગવાન અમારા વિવાહ નતા થયા ત્યારે મારા પિતાશ્રીના ઘરેથી આ અસુરે અમારું હરણ કર્યું, અમને પોતાના કેદખાનામાં રાખ્યા અને આજ આપે અમને છોડાવ્યા. અમે મારા પિતાશ્રીના ઘરે જઈએ આપ કહો છો, પણ અમે ત્યાં જશું, પણ સંસારમાં આગળ હવે અમારો હાથ કોણ પકડશે, અમારી સાથે કોણ લગ્ન કરશે? અમે આપને પ્રાર્થના કરીએ છીએ, આપ અમને સ્વીકારો. અને ત્યારે ભગવાને 16,100 કન્યાઓની આ પ્રાર્થના સાંભળી ભગવાને બધી જ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને ભગવાનના કુલ લગ્ન થયા 16,108. આ ભગવાનના લગ્નોની કથા બતાવી. ત્યારબાદ પ્રદ્યુમ્ન મહારાજના લગ્ન એના જ મામાની દીકરી સાથે, રૂકમીની દીકરી સાથેનું લગ્ન થયું અને એમને ત્યાં પુત્ર થયા એ અનિરુદ્ધ મહારાજ. અનિરુદ્ધ મહારાજે રૂકમીના દીકરાની દીકરીનું હરણ કર્યું, એને પરિણ્યા. અને એ વખતે જ્યારે એ લગ્ન થતા હતા ત્યારે ત્યાં જુગાર રમાતો હતો અને જુગારમાં દાઉજી મહારાજ અને રૂકમી સાથે વચ્ચે થોડો ઝઘડો થયો અને એ ઝઘડામાં આવેશમાં આવી અને દાઉજી મહારાજે એક ભૂંગળ રૂકમીના માથામાં મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો, એનો ઉદ્ધાર કર્યો. એ કથા બતાવી. અનિરુદ્ધ મહારાજનું બીજું લગ્ન બાણાસુરની પુત્રી ઉષા સાથે થયું અને ઉષા સાથે લગ્ન, વરાજો એક અને કન્યા પણ એક, લગ્ન 3 વાર. લગ્ન કેટલી વાર? 3 વાર. પહેલી વાર સ્વપ્નમાં પરિણ્યા, બીજી વાર ઝરૂખામાં પરિણ્યા અને ત્રીજી વાર એમને હરણ કરીને બધા પરિવારોની સાથે પરિણ્યા. એ વાત, એ કથા બતાવી અને આગળ જતા સામના લગ્ન, સામના વિવાહની કથા છે. જાંબવતીનો દીકરો સાંબ અને એ દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે પરિણ્યા છે. કહેવાય છે કે જ્યારે લક્ષ્મણાનું હરણ કર્યું, અત્યારની ભાષામાં એને ભગાડી, હા એ થયું ને, ત્યારે દુર્યોધને સામને કેદ કર્યો, કેદખાનામાં રાખ્યો. દાઉજી મહારાજ આવીને દુર્યોધનને સમજાવે કે તું એને છોડી દે, પણ દુર્યોધન જ્યારે ન સમજ્યો ત્યારે દાઉજી મહારાજ શેષ અવતાર છે, એને પોતાનો એક પગ ધરતી પર જ્યાં પછાડ્યો, આખું હસ્તિનાપુરને ડોલાવ્યું અને દુર્યોધન માની ગયો. પછી સામના વિવાહ થયા, એની કથા બતાવી. પાંડવો રાજસૂય યજ્ઞ કરવાની તૈયારીઓ કરે છે. દેવર્ષિ નારદ કંકોત્રી પત્રિકા લઈ અને ભગવાન ઠાકોરજી પાસે દ્વારિકા પધાર્યા. સહપરિવારને આવવા માટે આમંત્રણ આપ્યું છે. ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને દિગ્વિજય માટે મોકલ્યા. એમાં બધા રાજાઓ જીતાયા છે, પણ હજી એક જરાસંધ નથી જીતાયો. બધા જીતાયા છે. ભગવાન કૃષ્ણ આવે છે, બધી વાત કરી, ભગવાન બધા જીતાયા, પણ એક હજી આ જરાસંધ નથી જીતાયો. ત્યારે ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમસેન આ ત્રણેય બ્રાહ્મણના વેશની અંદર જરાસંધ પાસે જાય છે. જરાસંધ બહુ દાન આપતો હતો. બ્રાહ્મણો નિત્ય આમ લાઈનમાં ઉભા હોય અને એ દાન આપે. ભગવાન ભીમસેન અને અર્જુનનો વારો આવ્યો એટલે ત્રણેય ભેગા મળીને ઉભા રહ્યા. જરાસંધે પૂછ્યું, કહો ભૂદેવ, શું દાનમાં આપું? તો કહે છે, અમારે દ્વંદ્વ યુદ્ધ જોઈએ છે. જરાસંધ સમજી જાય છે કે બ્રાહ્મણ ક્યારે યુદ્ધ માગે નહીં, યુદ્ધ માગનારો બ્રાહ્મણ નહીં, ક્ષત્રિય જ હોય. એ ઓળખી જાય છે. અંતે ભગવાન કૃષ્ણને ઓળખ્યા એટલે કહે છે કે તમે આજ બ્રાહ્મણના વેશમાં આવ્યા છો, તમને પાછા નહીં જવા દઉં. હું તમને દ્વંદ્વ યુદ્ધ આપું છું, એના માટે હું તૈયાર છું, પણ કૃષ્ણ હું તમારી સાથે નહીં રમું, એ તમારી સાથે યુદ્ધ નહીં કરું, કારણ કે તમે તો કાયર છો, રણ મેદાનને છોડી અને ભાગી જનારા છો. બીજી વાત, અર્જુન, હું તારી સાથે પણ નહીં લડું, કારણ કે તું મારાથી ઉંમરમાં બહુ નાનો છે.
લડવું હોય તો ભીમસેનને કયો મારી સાથે લડે. ભીમનું નામ આવ્યું, ભીમે સીધું ભગવાન સામું જોયું કે આમાં હોળી નાળિયેર મને હું કામ બનાવો છો, કાંઈ લેવા દેવા વગરનો. પણ ભગવાને કહ્યું કે ભીમસેન આપ યુદ્ધ કરો, નજર મારી સામે રાખજો. આમ જોવા જાવ તો રામા અવતારની બધી કોપીઓ ચાલી આવે છે. આમ વાલી અને સુગ્રીવનું જ્યારે અંગદ અને વાલી અને સુગ્રીવનું જ્યારે યુદ્ધ થાય છે ત્યારે સુગ્રીવ કહે છે ભગવાન અમે બેવ એક સરખા દેખાશું, તમે કહો છો હું મારી દઈશ પણ તમે ઓળખશો ને, નહીં મને ઠોકી દો તો હું વયો જઈશ, તો મારે શું કરું, તમે ઓળખશો કેમ, અને મારું એની સામે જઈશ તો મારું બળ અડધું થઈ જશે, હું શું કરું. ત્યારે ભગવાન રામે કહ્યું બીજું કંઈ કરો કે ન કરો સુગ્રીવ, તમે યુદ્ધ કરવા જાઓ અને યુદ્ધ કરતા કરતા નજર મારી સામે રાખજો, નજર માં રાખજો. અહીંયા ભીમસેનને કહ્યું મને નજર મારી સામે રાખજો. આપણે સમજવાની જરૂર છે. આમ આધ્યાત્મિક અર્થમાં મારી ભાષામાં કહું તો આપણે સદૈવને માટે કાળની સાથે યુદ્ધ કર્યા જ કરીએ છીએ. કાળની સામે આપણી શક્તિ પણ બહુ ઓછી થઈ જાય છે. આવી અવસ્થામાં બીજે ક્યાંય નજર કરવા કરતાં ભગવાન કૃષ્ણ સામે નજર રાખો, પરમાત્મા સામે નજર રાખો. ભગવાન તમને મૃત્યુથી નહીં છોડાવે પણ મૃત્યુના ભયમાંથી અને મૃત્યુની વેદનામાંથી છોડાવી દેશે સાહેબ, એ પાક્કું છે. એટલે ભાગવતના મહાત્મ્યમાં લખ્યું કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. કાલ વ્યાલ મુખગ્રાસ, કાળના મોઢામાં જવાનો જે ભય છે, જે દુઃખ છે, જે યાતનાઓ છે, જે પીડાઓ છે, જે વેદનાઓ છે, એ વેદનાઓમાંથી સ્વયં ભગવાન કૃષ્ણ પોતે તમને બહાર લાવશે. પછી ભીમસેન સાથે યુદ્ધ થાય છે. જરા નામની રાક્ષસીએ શરીરના 2 અંગો હતા, કારણ કે 2 રાણીઓએ અડધું અડધું ફળ ખાધું અને જે પુત્ર થયો, હવે અડધા અડધા એ અંગ હતા એટલે એમણે ફેંકી દીધા, કોઈને ખબર ન પડે એમ. એ જરા નામની એક રાક્ષસીએ એ લઈ આવી અને 2 અંગને જેમ ભેગા કર્યા તો એમાંથી જે વ્યક્તિ થયું, એક બાળક ઉત્પન્ન થયું, એ જરાસંઘ. અને ભગવાન કૃષ્ણએ ભીમસેનના હાથે જરાસંધનો ઉદ્ધાર કરાયો. એ જરાસંધનો ઉદ્ધાર થયો. રાજ્ય લઈ લેવાની વાત થઈ. ભગવાન કૃષ્ણએ ના પાડી કે ના, રાજ્ય ન લેવાય. જરાસંધના દીકરા સહદેવને રાજગાદી આપી દે. પણ ભીમસેનને બધું લેવાનું ના પાડી તો ભીમે કહ્યું નહીં ભગવાન, આ મુગટ તો લઈ જ જવાનો. અંતે જરાસંધનો મુગટ લઈ ગયા અને એ જ મુગટ આખી ભાગવત ઊભી કરી. કારણ કે જરાસંધ પાસે જેટલી સંપદા હતી એ બધી જ અનિતિની હતી. અને એ અનિતિની જે સંપદાનો જે મુગટ હતો એ મુગટ એક પેટીમાં પડ્યો હતો, એક પટારીમાં પડ્યો હતો. અને એ પટારીમાં પાંડવોના ગયા પછી પાંડવોનો વંશજ પરીક્ષિત એ મુગટને પહેરી જ્યારે મૃગ્યા રમવા માટે જાય છે ત્યારે જે ઋષિના ગળામાં ફૂલનો હાર પહેરાવી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ એ મુગટમાં કલી બેસી ગયો હતો. અને એ કલીના પ્રભાવને લઈ અને નાગ પહેરાવ્યો. 7મે દિવસે તક્ષક નાગ દંશ દેશે આવો શ્રાપનો અધિકારી બન્યો. કારણ અનિતિનું સુવર્ણ ઘરમાં આવ્યું હતું. ભગવાનને પ્રાર્થના કરજો કે નીતિનું ભલે ઓછું આપો પણ અમારા ઘરમાં અનિતિનું ક્યારેય ન આપશો, નીતિનું ઓછું આપજો અમને. નીતિના ધનમાં જે સુખ છે ને એ અનિતિના ધનના ઢગલાઓમાં સુખ નથી. નીતિમાં સુખ છે, ઓછું ભલે રહે પણ તમે નીતિનું કમાજો બાપ. તો એ જરાસંધનો ઉદ્ધાર કર્યો, એ કથા બતાવી. રાજસૂય યજ્ઞ ચાલતો કરવાની તૈયારીઓ. અને ત્યારે જ્યારે સભા ભરાણી અને એ સભામાં એક પ્રસ્તાવ રજૂ થયો કે આ યજ્ઞમાં આપણે અગ્રપૂજા કોની કરીશું. બધા લોકોએ અલગ અલગ દેવતાઓના નામ આપ્યા. એમાં એક યુવાન ઊભો થયો અને એ યુવાન કહે છે કે આ અગ્રપૂજામાં કોઈ જો આ યજ્ઞમાં અગ્રપૂજાને લાયક જો કોઈ હોય
તો એ બીજું કોઈ નહીં, સ્વયં દ્વારિકાવાળા ભગવાન કૃષ્ણ પોતે છે, બીજું કોઈ નહીં. આ પ્રસ્તાવને બધાએ વધાવ્યો. અને આ બોલનારો કોણ હતો? બીજું કોઈ નહીં, જેના પિતાને મરાવરાયો એ જરાસંધનો દીકરો સહદેવ. તેમણે પોતે કહ્યું કે આ અગ્ર પૂજાને લાયક ભગવાન કૃષ્ણ છે. તો બધાએ પ્રસ્તાવ સ્વીકાર્યો, પણ એક વ્યક્તિએ ન સ્વીકાર્યો, અને એ ન બોલવાના શબ્દો ભગવાન કૃષ્ણ માટે બોલે છે, અને એ હતો શિશુપાલ. કોઈકની સ્ત્રીના હરણ કરી જાય એની અગ્ર પૂજા હોય? બિચારાને વેદનાઓ આમ બળતી હતી. પરણવા ગયો તો, એક તો ક્યાંય થાતું નહોતું, એમાં બરાબર થયું, પરણવા ગયો અને ખાલી હાથ પાછો આવ્યો. એ તો ઢોલ વગડતા હોય તે કોઈક અમુકને પૂછો તો ખબર પડે કુંવારાઓને કે ઢોલની વેદના શું થતી હોય ને. એના મિત્રોને કે તમે ઢોલ બંધ કરાવો નહીં, હવે મારાથી નથી સંભળાતો ઢોલ. તારો ન વાગ્યો એટલે કોઈનો નહીં વગડાવવાનો. કે ઢોલ વાગે ને તો મને આમ છાતીમાં કઈક પાટિયા બિહાવા માંડે છે. શબ્દોના કેટલા આમ પરિવર્તન થયા આવે સમય આવ્યો એટલે. આ પાટિયા ભેહા ગયા આવ્યું ને એટલે મને યાદ આવ્યું, આપણે અત્યારે એટેક આવી જાય, એટેક આમ આવે ને એટેક આવી ગયો. પહેલાના સમયમાં એટેક શબ્દ નહોતો, તો હૃદયના પાટિયા બેસી જાય કે આવો શબ્દ હતો. બધા લોકો યાદવો જે હતા એ શિશુપાલનો આ વાક્ય સહન નહોતા કરી શકતા બોલતા. ત્યારે ભગવાન કૃષ્ણએ એને ના પાડી કે તમે રહેવા દો, મારે અને શિશુપાલને બધું નક્કી થઈ ગયું છે. મેં મારા ફૈબાને વચન આપ્યું છે કે તમારો દીકરો મારા 100 અપરાધ કરશે ત્યાં સુધી હું એને માફ કરીશ, પછી નહીં કરું. કૃષ્ણ બધી જ જગ્યાએ પૂજાય છે ને, એનું મૂળ કારણ છે કે જ્યારે ફૈબાના ઘરે ગયા અને ફૈબાએ પોતાનો દીકરો હાથમાં આપ્યો અને વધારાના 2 હાથ અને 1 આંખ શરીરમાંથી નીકળી ગયા, એટલે ફૈબાએ પૂછ્યું કે કૃષ્ણ, તારા ફઈના દીકરાને તું મારીશ? અને ત્યારે ભગવાન કૃષ્ણ એટલું જ બોલ્યા હતા, ફૈબા, નિયતિએ જે નિર્માણ કર્યું છે એ અસત્ય નહીં થાય. નિયતિએ જે નિર્માણ કર્યું છે અસત્ય નહીં થાય. મારે મારવું પડશે તો મારવું જ પડશે. મારા હાથથી લખાયું હશે તો હું મારીશ ને. દરેક જગ્યાએ કૃષ્ણ સત્ય બોલ્યા છે ને, એટલા માટે કૃષ્ણ આપણને અત્યારે પૂજાય છે, એટલે ગમે છે. અને કદાચ કોઈ જગ્યાએ ભગવાન કૃષ્ણ કોઈ અવળી ચાલ ચાલ્યા હશે તો એ પણ ચાલ ધર્મના ઉદ્ધાર માટેની છે, ધર્મની વૃદ્ધિ માટેની જશે. અધર્મના ફેલાવા માટે કૃષ્ણ ચાલ ન ચાલે. શિશુપાલ 99 ગાળો બોલે. ભગવાન કહે છે, શિશુપાલ બસ હવે એક બાકી છો. ફરી પાછા કહે છે, ગોવાળિયા તું શું કરી લેવાનો હતો? 100 ગાળ પૂરીથી ભગવાન સમજાવે, ન સમજો 101 ગાળ દીધી. ભગવાને કરકમળમાંથી સુદર્શન ચક્રને વેતું કર્યું અને ભરી સભામાં ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કર્યો છે. ભગવાનને શિશુપાલનું મસ્તક કાપી નાખ્યું, પણ એનો ઉદ્ધાર કર્યો છે. કારણ ભગવાન મારે ઉસકા ભી ભલા, ભગવાન બચાવે ઉસકા ભી ભલા. ભગવાન જેને મારે છે એનો પણ ઉદ્ધાર થાય છે અને બચાવે છે એનો પણ ઉદ્ધાર થાય છે. ત્યારબાદ ભગવાન યજ્ઞ સંપન્ન કરાવે. આ બાજુ શાલ્વને ખબર પડી એટલે એમણે પોતાના દિવ્ય વિમાનમાં બેસી અને દ્વારિકા ઉપર ચઢાઈ કરી. પ્રદ્યુમ્ન મહારાજ એમની સાથે યુદ્ધ કરે છે. ભગવાન યજ્ઞ સંપન્ન કરાવીને પાછા આવે ત્યાં પ્રદ્યુમ્ન મહારાજ ઘવાયા છે, એટલે ભગવાને પોતે એ યુદ્ધની દોર પોતાના હાથમાં લઈ અને શાલ્વ સાથે યુદ્ધ કરે. ભગવાને શાલ્વનું દિવ્ય વિમાનનો નાશ કર્યો, શાલ્વનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ ભગવાને વિદુરથને માર્યો, દંતવક્રને માર્યો. આમ દંતવક્ર અને શિશુપાલનો બેયનો ઉદ્ધાર થયો. એટલે જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયું અને ભગવાનના ધામમાં ફરી પાછા પહોંચ્યા. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. ત્યારબાદ પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, બાપજી, મેં એવું સાંભળ્યું છે
કે ભગવાન કૃષ્ણને એક મિત્ર હતા. હા રાજા, તે બરાબર સાંભળ્યું છે, જરાય જૂઠું નથી, તે બરાબર સાંભળ્યું છે. ભગવાન કૃષ્ણ જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા અને ત્યારે એ અભ્યાસની અંદર પોરબંદરના એક બ્રાહ્મણ સુદામા, અને એ સુદામા બ્રાહ્મણ એમના મિત્ર હતા. તો બાપજી એક કામ કરો ને, આ બે મિત્રોની કથા પણ મને કહો ને, મારે એ કથાને સાંભળવી છે, મારે જોવું છે કે ભગવાનનો સખ્ય ભાવ કેવો છે, સુદામાનો સખ્ય ભાવ કેવો છે, અને મારે જોવો છે, સાંભળવો છે. તમે એકવાર આ કથા મને કરો. ભગવાન કૃષ્ણનું સખ્ય પણ અદ્ભુત છે. કૃષ્ણનું આ સખ્ય ભાવ અદ્ભુત. લખ્યું છે કે સુદામદેવ એક ગરીબ બ્રાહ્મણ હતા, પણ મહાપુરુષો અને ચિંતનકારો, વિદ્વાન પંડિતો એમ કહે છે કે તમે સુદામાને ગરીબ કહી અને કોઈ ગાળો ન દેશો. સુશીલા નામની સ્ત્રી હતી, બાળકો હતા, અને એ સુદામા માટે ભગવાન વેદવ્યાસે લખ્યું, કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. આજે સુદામ ચરિત્રની ગાથા, ગઈ કથામાં મેં આ જ શ્લોક ઉપર પણ 4 શબ્દો ઉપર વાત કરી હતી. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા અને જીતેન્દ્રિય. આજ અહીંયા કૃષ્ણ અને સુદામાની આ કથા છે, બે મિત્રોની કથા છે. તો મારે એક જ વાક્ય ઉપર આજની કથા, આ સુદામ ચરિત્રને મારે આપની સમક્ષ રજૂ કરવો છે, એ ચિંતનને, કે ભગવાન માટે આવો શબ્દ સુદામા માટે કેમ વપરાયો? કૃષ્ણસ્યાસિત સખા, બસ આ એક જ શબ્દ છે. કૃષ્ણસ્યાસિત સખા. અહીં ભગવાન એમ કહે છે, વેદવ્યાસ, કે સુદામા એ ભગવાન કૃષ્ણના સખા હતા. સુદામાને ભગવાનના મિત્ર બતાવ્યા છે, અને એ મિત્ર ભગવાનના મિત્ર ક્યારે બની શકાય? તો સુદામા માટે મારે એટલું કહેવું પડે, સુદામા વ્યક્તિ નહીં, એનું વ્યક્તિત્વ સારું હતું સાહેબ. અને આ દુનિયામાં કોઈ વ્યક્તિ નથી વખણાતો, વ્યક્તિ ઓળખાય છે એના વ્યક્તિત્વથી. આપણે બધા જ છીએ, પણ આપણામાંથી કોઈકની આબરૂ સારી વધારે હોય છે, આપણામાંથી કોઈકનો ભાવ વધારે હોય છે. શું કામ? એનું વ્યક્તિત્વ સારું છે, એનું કાર્ય સારું છે, એની ક્રિયાઓ સારી છે. તો કૃષ્ણસ્યાસિત સખા, આ શબ્દ સુદામા માટે અહીંયા વપરાયો. અને જેનું વ્યક્તિત્વ સારું હોય એના માટે કૃષ્ણસ્યાસિત સખા. ભગવાનના મિત્ર અત્યારે પણ થઈ શકાય હજી. પણ પરમાત્મા સાથે એ મિત્ર છે ભગવાનના. કૃષ્ણસ્યાસિત સખા શબ્દ વપરાયો, પણ શા માટે? સુદામા ભગવાનના મિત્ર છે, આવો શબ્દ શા માટે વપરાયો? સુદામાનું આવું વ્યક્તિત્વ શા માટે નિર્માણ થયું? જો આવો પ્રશ્ન થાય તો આપણે એ સુદામાના એ પાત્રને સમજવા માટે અહીંયા સુદામા વ્યક્તિ નહીં, વ્યક્તિત્વ છે.
અને એ વ્યક્તિત્વને ઓળખવા માટે કદાચ એ કૃષ્ણ અને સુદામા બે મિત્રો છે, આપણે સમજીએ છીએ. કદાચ બેયને આપણે ભગવાનને પણ ચાલો સમજી લ્યો કે એ મિત્ર, એ વ્યક્તિ છે, બરાબર સમજો. પણ આ તો સામાન્ય સમજ છે આપણી. મારે તો એટલું જ સાબિત કરવું છે કે ભગવાનના મિત્ર શું કામ કહેવાય. બસ. નકર સાંદીપની ઋષિના આશ્રમમાં કઈ ભગવાન કૃષ્ણ અને સુદામા બે જ વિદ્યાર્થીઓ નહીં હોય, ઘણા બધા હશે એની સાથે. પણ સુદામાની જ કથા શું કામ લેવાની? કારણ કે એનું વ્યક્તિત્વ એ સમય સારું હતું. તો થોડીક આપણે અહીંયા ઊંડાણની વાતો કરવી પડશે. થોડીક વાર લાગશે એવું કે આ મારું હાડું કંઈક નવું આવ્યા છે, ઊંઘ ચડશે. રાજુભાઈ, રાજકોટની કથામાં આવ્યા રાજુભાઈ, અને બરાબર મારે ચતુશ્લોકી ભાગવત ઉપર કથા ચાલતી હતી. તો એ ચતુશ્લોકી ભાગવતની કથામાં મેં 2 શ્લોકને પ્રસ્તુત કર્યા હતા ત્યાં આગળ. પણ એ 2 શ્લોકમાં તો આમ તો જો કે રાજુભાઈ એક નહીં, તમે મને હાંજે ઉતારાવીને કીધું કે હવે અમે આવી કથા કરી તો ચા પીવા યાદ આવો ચાલુ માં કે જયરામભાઈ બટુકભાઈ ઉતારાવી મને કે હવે આ રહેવા દેજો, એ કે આપણું મૂળ હકાવો છો. અને એ બે શ્લોકોમાંથી ખૂબ, અને મેં કહ્યું પણ ખરું બધાને, નાસ્તિકમાં નાસ્તિક માણસને તમે ગમે તેટલા પ્રયત્ન કરો કદાચ આસ્તિક ન બનાવી શકો, પણ એકમાત્ર ચતુશ્લોકી ભાગવતને સમજાવી દો, નાસ્તિકમાંથી આસ્તિક બનાવવાની તાકાત ચતુશ્લોકી ભાગવતમાં પડી છે સાહેબ. સમજાવી દે ને, તમારી સમજાવવાની તાકાત હોવી જોઈએ. ચતુશ્લોકી ભાગવતને સમજે એ નાસ્તિક ન રહે. તો અહીંયા મારે તમને કહેવું છે, કૃષ્ણ કોઈ પુરુષ નથી. કારણ કે કૃષ્ણ સ્વયં પોતે નર નથી, નારાયણ છે. સાકાર નથી, નિરાકાર છે. વ્યક્તિ નથી, અવ્યક્ત છે. એ વ્યક્ત નહીં, અવ્યક્ત છે. અને પૂર્ણ પુરુષોત્તમ સ્વયં નારાયણ. તો આવું જેનું અસ્તિત્વ છે, એના મિત્ર થવું એટલે બહુ અઘરી વાત છે. તો એવું તો હતું શું સુદામામાં કે ભગવાનના મિત્ર બની ગયા, કૃષ્ણ સે આસિત સખા થઈ ગયા. ભગવાનને વ્યક્તિનો સંબંધ લાગુ નથી પડતો. અને જો વ્યક્તિનો સંબંધ લાગુ પડ્યો હોત તો કેટલા વ્યક્તિઓ હોત આ દુનિયામાં? બધા વ્યક્તિઓ છે, વ્યક્તિનો સંબંધ નહીં, એના વ્યક્તિત્વની સાથે સંબંધ છે ભગવાનને. નહીં તો પૂતના ભગવાન પાસે આવી હતી, શિશુપાલ હતો ભગવાન પાસે, ઓલો હિરણ્યકશિપુ ભગવાન પાસે હતો, નજીક જ હતા ભગવાન પાસે, છતાં પણ એની સાથે આ ભાવ ન થયો. સુદામામાં શું કામ ભાવ થયો? કારણ એનું એક જ કારણ છે, સુદામાની વૃત્તિઓ સારી હતી સાહેબ. સુદામાની વૃત્તિઓ બહુ સારી હતી. અને આપણે સમાજમાં ક્યારેક ક્યારેક શબ્દ વાપરીએ છીએ ને, એ ભાઈ હવે થોડીક તો વૃત્તિ હારી કરી. હા, આવું જીવન. તો એ વૃત્તિઓને સુદામાની સદવૃત્તિઓ બધી બહુ દિવ્ય હતી. અને મારે તમને એની થોડી વૃત્તિઓ વિશે વાત કરવી છે. એની વૃત્તિમાં એક તો પેલી અયાચક વૃત્તિ હતી. કેટલું આ દુનિયાનું, મેં હમણાં કહ્યું ને ભગવાને કે તમે કોઈ સુદામાને ગરીબ કહી અને ગાળો ન દેશો. મેં અનેક વાર કથામાં કહ્યું છે, ઘણું બધું દ્રવ્ય ઘરમાં હોવા છતાં, પોતાની પાસે અનેક મિલકતો હોવા છતાં પાસે ભગવાન પાસે એમ કે થોડીક હવે અહીંયા મને થોડુંક કંઈક થઈ જાય ને એવું કંઈક કરજો ભગવાન, મારો ધંધો હજી કંઈક હરખો હલાવજો. કરોડો રૂપિયાનો આસામી હોવા છતાં સાહેબ એ ગરીબ છે. અને હું હંમેશા કથામાં કહેતો રહ્યો છું કે આ દુનિયામાં
તવંગરમાં તવંગર માણસ જો કોઈ હોય તો સુદામા છે, કે કશું જ નહોતું છતાં પણ મોટામાં મોટું વ્રત લીધું, અયાચક, કોઈની પાસે માગું નહીં, 2 હાથવાળા પાસે ન માગું, 1000 હાથવાળા હરિ પાસે પણ ન માગું, કોઈ પાસે માગું નહીં ક્યારે, એને ઈચ્છા થાય તો મને આપે. અને આપણે જે માગીએ છીએ ને એ કદાચ નહીં મળતું, એનું કારણ છે કે આપણે આપણી લાયકાત કરતા વધારે માગી લીધું હોય છે, એટલે ભગવાન નથી આપતો. આપણને જેટલું આપ્યું છે એટલું સમજવાનું, પરમાત્માએ મારી લાયકાત પ્રમાણે આપ્યું છે, અને મારી લાયકાત પ્રમાણે આપ્યું છે તો મારી લાયકાત પ્રમાણે એનો ઉપયોગ પણ કરવો જોઈએ. ભગવાને જે આપ્યું છે એનો સદુપયોગ કરજો બા. અયાચક વૃત્તિ, માગવું નહીં. ભિક્ષા માટે સુદામાનો નિયમ હતો 5 ઘરે જવાનું ભિક્ષા માટે, 5 ઘરેથી જે કાંઈ ભિક્ષા મળે એમાં પોતાનો સંસાર ચલાવવાનો, એમાં પોતાનો પરિવાર ચલાવવાનો. આ જન્મે નહોતા માંગતાનું કારણ શું હતું? આ બધાને ખબર છે, બોલો. લેમ્પ રેડી હોય, એનો વાયર રેડી હોય, બેટરી રેડી હોય, ખાલી જરૂર છે 2 છેડા અડાડવાની. કેટલા લોકોએ સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી છે? હે, બસ આટલા લોકોએ સાંભળી છે? મેં પ્રશ્ન કર્યો છે, સાંભળી છે, સાંભળી નાખી નહીં. મારો પ્રશ્ન છે સાંભળી એમ. એમાં કે સુદામાનું નામ આવે છે? સત્યનારાયણ કથામાં આવે સુદામા કે? હા કે ના? હા કે વાળા હાથ ઊંચો કરો. એકવાર 2 બહેનો માટે તાળી વગાડો, 2 માતાજી માટે. એને ખબર છે કે સુદામાનું નામ આવે છે ક્યાં ક્યાં આવતું છે, કદાચ નહીં ખબર હોય. ચાલો, ક્યારે આવે? છેલ્લા અધ્યાયમાં. આપનો ખૂબ ધન્યવાદ. એમણે કથામાં બેઠા છે, કથા એનામાં બેઠી છે. આપણે તો બસ પ્રસાદ ટાણે જવું હોય. કથાની યારે ક્યાં લેવા દેવા? આપણે તો જેની ઘરે કથા છે એની યારે સંબંધ છે એટલે જવું પડે છે. કથા હારે સંબંધ નથી મને તમને, આપણે તો ઓલા વ્યક્તિ હારે સંબંધ છે એટલે ત્યાં જઈએ છે. શું કહીએ છીએ આપણે? ભાઈ નહીં જાય વળી પછી એને ખોટું લાગશે. એને ખોટું લાગે ને 2 હાથવાળાને, એ તમને નથી પોહાણ. 1000 હાથવાળા પાસે જવાનું ન થાય એમાં હાલ. ભગવાનને આપણી ઈચ્છા ન હોય. કારણ કે આપણે કેવું કહીએ, જો મેં અગાઉ લગભગ કહ્યું હતું, કદાચ આ વાત કરી તો પુનરાવર્તન થાય તો, કથાની કંકોત્રી દેવા જઈને અને કહીને તમારે આવવાનું છો કથામાં, એટલે શું કહે? હા આવું તો ઘણું છે, પણ ઠાકોરજીની ઈચ્છા હશે એમ થાય. ઠાકોરજી લાવશે તો આવશું, તારી ભલી થાય. ઠાકોરજીની ઈચ્છા હશે તો આવશું. કથામાં જવા માટે ઠાકોરજીની ઈચ્છા, કોકની બર્થડે પાર્ટીમાં જવા માટે ઠાકોરજી ઈચ્છા નથી કીધી કોઈ દી. ફોન આવે કે ભાઈ આજે કાલે મારા દીકરાનો જન્મદિવસ છે, તમારે આવવાનું છે, તો આપણે શું કરીએ? એમ કહી છે હા આવો ઠાકોરજીની ઈચ્છા છે પૂગી જવું. અરે પૂગી જવાનું ને, આવી જશું લ્યો. અને બર્થડેમાં જવા માટે તો કલાક તો વહેલું વહી આવે ઓફિસ હતી, અને સૂટ બૂટ પહેરીને પોતે તૈયાર થઈ ગયો, પછી ઘરવાળા માથે રાડ પડે. કેટલીક વાર છે પુરુષોને બધાની આ મોટા મોટી આપણી તબિયત આમ જોવા જાય ને તો આપણે તૈયાર થઈ જાય ને પછી રાડ થાય. પણ એ તો તમે જુઓ કે આપણે ખાલી એકલાને તૈયાર થવાનું, એને છોકરાને તૈયાર કરવાના, ઘરની બધી વસ્તુ મૂકવાની, આ બધું કરવાનું, પછી એને તૈયાર થઈને આપણે યાર નીકળવાનું. આપણે તો એક તૈયાર થઈને બેસી જાય સોફે બેઠા પછી પાછા કઈ હવે ચા બને નાખો ને, પાછા ચા પીતા પીતા કઈ કેટલી વાર છે. હાથ દીમાં પહેલી વાર તાળીયું પડ્યું આજ. થાય છે ને આવું? તો જોરથી આ નહીં પડે. રાજવાના 2 પલ્લા સરખા હોય સાહેબ. એટલે કેમાં ગાયજા કરે?
તો સુદામા આ જન્મે પણ અયાચક વ્રત લીધું એનું મૂળ કારણ છે ગયા જન્મની કથા. સ્કંદ પુરાણને રેવાખંડ એમ કહે છે. સ્કંદ ઇતિશ્રી સ્કંદ પુરાણે રેવાખંડે, રેવાખંડની આ કથા છે. શતાનંદો મહાપ્રાજ્ઞ સુદામા બ્રાહ્મણો ભૂતા. શતાનંદ નામનો એક બ્રાહ્મણ હતો. સાંભળી છે ને કથા? એક કઠિયારો અને એક બ્રાહ્મણની કથા. એમાં શતાનંદ નામના જે બ્રાહ્મણ હતા અને એ જ્યારે અયાચક વૃત્તિ કરતા હતા, ધન નહોતું, અને ત્યારે ભગવાન જ્યારે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા ને એને પૂછ્યું, આ ગરીબાઈને દૂર કરવા શું કરવું જોઈએ? સ્વયં ભગવાને સંકેત કર્યો, આ માગવાનું બંધ કરો, ભગવાનનું ધ્યાન ધરો, ભગવાનને ભજો, પરમાત્માનું ધ્યાન ધરો, ઈશ્વરની પૂજા કરો. અને ત્યારે શતાનંદ નામના બ્રાહ્મણે જે ભિક્ષા મળી અને એ ભિક્ષામાંથી ભગવાન જે નહોતી મળતી એના કરતાં અનેક ગણી ભિક્ષા મળીને એ ભગવાનની વ્રત કરી એ જન્મમાં માગવાનું બંધ કર્યું. એ જન્મની જે સ્મૃતિઓ રહી ને એ સ્મૃતિઓ આવતા જન્મમાં, કારણ કે આવતા જન્મમાં સ્મૃતિઓ હોય છે નક્કી છે, કારણ કે પંચમ સ્કંદ કહે છે જડભરત હરિમાંથી હરિણ થયું અને બીજા જન્મે હરણ થવું પડ્યું. તો હરણના અવતારમાં પણ એને ખબર હતી કે મેં ગયા જન્મમાં કરેલું કર્મ મને આ વખતે નડે છે. રાજન દાદાએ કીધું ને કે કર્મ કરે એ નડે છે, એમાં સંશય નથી. પછી કર્મ જુઓ તમે, ભગવાન કૃષ્ણએ પણ એક વાક્ય કહ્યું, કર્મણી એવા અધિકાર રસ્તે માં ફલેશું કદાચન. ભગવાન એમ નથી કીધું પુણ્ય કર્મે પાપ કર્મે, ભગવાન એટલું લખ્યું છે કર્મણ્ય. પાપ કરો તો પણ કર્મ છે ને પુણ્ય કરો તો પણ કર્મ છે. જે કર્મ કરશો નું ફળ તમને મળશે, એમાં સંશય નથી. તો અહીંયા આગળ શતાનંદ નામના બ્રાહ્મણે ભગવાનનું એ ચિંતન કર્યું ગયા જન્મમાં, અને એ જન્મની સ્મૃતિઓ આ જન્મે રહી અને આ જન્મમાં પણ એ સુદામા નામના બ્રાહ્મણ બન્યા. અને એ બ્રાહ્મણ અવતારમાં સુદામા બન્યા પછી પણ એને અયાચક વ્રત લીધું, કારણ ગયા જન્મની સ્મૃતિઓ આ જન્મે આવી છે. ગયા જન્મનું યાદ હોય છે, બાળક જન્મે ત્યારે પણ એને યાદ હોય છે બધું. નહીં તો જન્મતાની સાથે પૈપાન કરવાનું જ્ઞાન આવ્યું ક્યાંથી? જો ને જ્ઞાન જ ન હોય તો આવ્યું ક્યાંથી જ્ઞાન? ત્યારે કઈ શીખડાયું નતું કે બેટા આને તારું પેટ ભરાશે, છતાં પણ એ બાળક પોતાનું પેટ ભરે છે, કારણ ભગવાને ગયા જન્મની સ્મૃતિ આપી છે. મહાપુરુષો એમ લખે છે કે જ્યાં સુધી આ જન્મની એને જ્ઞાન ન થઈ જાય, આ જન્મની વિદ્યાઓ એને ન આવડવા માંડે, ત્યાં સુધી ગયા જન્મનું જ્ઞાન એને કામ કરે છે, ને એને પોતાના પેટ ભરવામાં, પોતાના જીવનને નિર્વાહ કરવામાં કામ આવે છે. અયાચક વૃત્તિ છે. માગું નહીં કોઈ પાસે, ભગવાન પાસે પણ ન માંગો. આપણે પણ સુદામાની એક આ વૃત્તિઓમાંથી થોડુંક આપણે પણ ગ્રહણ કરીએ. એની બીજી વૃત્તિ હતી ગુરુમાં નિષ્ઠા. જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરતા, ગુરુ પાસે કેટલો એનો મહિમા, ગુરુની કેટલી સેવાઓ કરી. અમે સાંભળ્યું છે એવું વિદ્વાન પંડિતોના મુખારબિંદથી કે સુદામાજી કે જે કંઈ કર્મ કરતા ને એમાંથી જે કંઈ દ્રવ્ય મળતું ને, પોતાનું ભરણ પોષણ થાય દ્રવ્ય રોજનું રાખે, બાકીનું દ્રવ્ય ગુરુદેવના આશ્રમમાં મોકલી દેતા, પોતે ન રાખતા. એની પ્રતિજ્ઞા એવી હતી સાહેબ. ઝૂલેથી ઉતરીને કૃષ્ણને દોડવું પડ્યું એનું કારણ એક જ છે. હવે આપણે આપણા મિત્રને શું આટલા વર્ષો સુધી મળવા ન જઈએ? ક્યારેક તો જઈએ ને, પણ સુદામા ક્યારેય ન ગયા, કારણ એની પ્રતિજ્ઞા હતી કે મારા ગુરુદેવ સાંદીપની ઋષિ જ્યાં સુધી કુલપતિ ન બને ત્યાં સુધી મારા ઈષ્ટદેવના દર્શન કરવા નહીં જાઉં.
તમે વિચાર કરો, પોતાના ગુરુમાં એટલી નિષ્ઠા કે કૃષ્ણના દર્શન માટે પણ ન જાઓ, દ્વારકા ન જાઓ. આવી ગુરુની એની એ ગુરુમાં એમાં નિષ્ઠા. બીજી વાત, શાસ્ત્ર પરાયણ હતા. સદૈવને માટે મહાપુરુષો અને ભાગમાં લખ્યું છે એવું કે જ્યારે પણ કોઈ અન્યત્ર જગ્યાએ જઈને કોઈ પ્રવચનો ન કરવાના હોય તો પોતાના ઘરમાં બેસીને પોતે પ્રવચન કરતા અને પોતાના પત્નીને અને પોતાના બાળકોને એ શાસ્ત્રોનું જ્ઞાન આપતા હતા. શાસ્ત્ર પરાયણ હતા, શાસ્ત્રોમાં એ નિપુણ હતા. ગ્રંથોનું વાંચન કરતા. સૌથી મોટો એનો ગુણ હતો અપરિગ્રહતા. એના જીવનમાં લોભ નહોતો કોઈ દિવસ, ભેગું ન કર્યું કોઈ દિવસ. મેં કહ્યું ને કે જેટલું મળે આપી દે ગુરુદેવના આશ્રમમાં. જિંદગીમાં લોભ ન કરશો. લોભ એ પાપનું મૂળ છે. પણ લોભની વાત કરો તો અમુક લોભી એટલે લોભની પરાકાષ્ઠા. લોભની પરાકાષ્ઠા. પ્રસંગ સુદામાનો ચાલે, પણ આ લોભની વાત આવી તો પ્રસંગ મને યાદ આવે, કહી દઉં. મારે તમને પૂછીને કથા કરવી પડે ને, તમે બધા વડીલો છો મારે. લોભની પરાકાષ્ઠા. હાવ અતિ લોભીઓ. આમ કહીને તો લોભીના પેટ નો કહેવાય એવું. હાવ લોભીઓ. એક શેઠ અને એને ત્યાં નોકરી કરવા વાળો એક માણસ. શેઠ હાવ લોભ્યો, હાવ લોભ્યો. તેલમાં માખી પડે અને કદાચ આપણે એ માખીને એમને ન જવા દે, બરાબર હાલો હજી કે. આ તો પાણીમાંથી ન જવા દે. પાણી જવા ને એટલો લોભ્યો. આમ જોવા જઈએ તો બધા લોભીઓનો મોટા મોટો ગુરુ હશે આ. એમાં બરાબર દિવસો પસાર થાય. દિવાળીનો દિવસ, આવતીકાલ નવું વર્ષ. એટલે શેઠ અને મુનિમ બે બેઠા હતા. શેઠે કહ્યું, મુનિમ કાલ નવું વર્ષ છે, હાલો ખીર બનાવી કાલી. કે ખીર? શેઠ બનાવાય ખીર? અરે મારા માટે. શેઠ વળી પાછું ઉદાર થયો કે મારા, અરે શેઠ કહે છે મારા માટે નહીં, આપણા બધા માટે બનાવી. બોલો મુનિમ કે તે કોઈ દી પાણીનો ગ્લાસ પાછો તું અમને ખીર ખવડાય? લોભિયા હાળા. પણ હવે શેઠને તો મોઢે કઈ કહેવાય નહીં અમુક વાત. એટલે મુનિમને તો ખબર હતી આ તો ખાલી વાતુના પડીકા છોડશે મોટા મોટા. તોય મુનિમે હા તો પાડી પડે શેઠની વાતમાં, ભલે જે હોય તે, ભલે બનાવાય. તે શેઠે કીધું, અરે મુનિમ કાલ કરતા હાલો અત્યારે બને નાખી. મુનિમ કે અત્યારે બને નાખી. તો દૂધ ને બધું ભેગું કર્યું બે અને દૂધ ઉકાળ્યું. આમ શેઠ માથે ચૂલા માથે આમ પોતે જ આમ ચમચો ફેરવા રાખે દૂધમાં. એવું ઉકાળીને કઢિયેલું દૂધ બનાવ્યું. અને પછી એમાં એને ચોખા ને થોડોક રવો નાખ્યો ને થોડુંક એમાં જાયફળનો ભૂકો નાખ્યો ને એલચી નાખી, ડ્રાયફ્રૂટ નાખ્યું. એવી ખીર બને. તપેલી કાઢી ફરી. મુનિમ ખીર એમ થઈ છો, પણ અરે શેઠ તમે બનાવવામાં કાંઈ હોય? કાંઈ ખામી ન હોય. પણ શેઠે થોડીક વાર કીધું, પણ મુનિમ એક વાત કહું, માપમાં કંઈક ફેર થઈ ગયું છે. આપણે આપણા બેની બનાવી તે બની એક નહીં. મુનિમ કે આવ્યો લોભીઓ પાછો, જ્યાં હતો ત્યાં ઠેકાણે. હવે મુનિમ કે અરે પણ શેઠમાં હું મૂંઝાઈ ગયા, તમારું ઘર છે, તમારું, તમે ખાઈ જાઓ, વાંધો ના હો, નિયમ આપણા બે હાટું બને એટલે બે હાટું જ. અરે પણ એમાં એવું નથી, તમે ખાઈ જાઓ, વાંધો નહીં તમે તમારે. પણ શેઠ વળી પાછી પોતાની આબરૂ તો જવા ન દે, એટલે પોતે વળી ના, એ નિયમ. પણ કાંઈ નહીં, એક કામ કરીએ. મેં એવું સાંભળ્યું છે કે ખીર જેમ ટાઢી થાય ને એમ મીઠી થાય. હા શેઠ બરાબર છે, આપણાને ફ્રીજમાં મૂકી દઈ, કાલ સવારે ખાવું બે કે. પણ શેઠ એક જ જણાની ખીર છે ને હું બે ખાઉં? એ વાતે સાચી છે.
શેઠ કંઈક નિયમ કરીએ આપણે. હાલ શું એ કે આપણે અત્યારે ફ્રીજમાં મૂકીને હોઈ જાય, સવારે ઉઠશું, સવારે સૌથી સારું જેને સ્વપ્ન આવ્યું હોય ને એ ખીર ખાય. જેને હારામાં હારું સ્વપ્ન આવ્યું હોય એ ખીર ખાય. મુનિમ કે શેઠ મને તમારે જેવું સ્વપ્ન આવે કોઈ દી? એ સ્વપ્નાની રાહ જોવીને કદાચ ખાઈ જાવ? નહીં, નિયમ ઈ નિયમ. જેને સારું સ્વપ્ન આવે એ ખાય, ભલે કાંઈ વાંધો નહીં. ખીરનું એક નાની એમથી તપેલી હલવાઈ ભરીને એને સરસ મજાની ખીર આમ અને મૂકી અંદર ફ્રીજમાં. શેઠે કીધું મુનિમ ફ્રીજને તાળું મારી દો, મીંદડી બીંદડી આવીને ખોલે નહીં. કે તાળું મરાયું, ચાવી ફ્રીજ ઉપર મૂકી દીધી. હવે તમે આ રૂમમાં હોઈ જાઓ, હું આ રૂમમાં હોઈ જાઉં. ભલે બે એકબીજા રૂમમાં હોઈ ગયા. હુવા જતા પેલા શેઠે કીધું એક કામ કરો, આ જે આ ફ્રીજ વાળો રૂમ છે ને એના બાવણા બંધ કરી દો. અને અત્યારે આપણે જે સ્ટોપ પર ઓલા લોક આવ્યા ને એ લોક નહોતા, તે તો હાકળ હતી. અને તે હાકળોમાં મારા માટે તાળા નહોતા. કાં તો વેવણું ભરાવે અને કાં તો હાણસી ભરાવી દે અંદર. આ જેને જોયું છે ને પ્રેક્ટિકલ એને ખબર હશે. હાણસી ભરાવી દે, એ હાણસી ભરાવી દીધી. બે રૂમમાં હોઈ ગયા. રાતના 2 વાગ્યા મુનિમની નીંદર ઉડી. હો 2 વાગ્યે મુનિમ ઉઠ્યો. એ કે આ લોભ્યો હવારે ખીર દેહે નહીં, નકરી વાતો જ કરી શીખે. અને મુનિમને એટલી ખીર ખાવાની ઈચ્છા થઈ ગઈ, રહી ન ગઈ. હું ના હોય ખરો હતું તો. તું પાટણમાં રહેવા ગયો તો હમણાં? હમણાં રાકેશ મહારાજ રહી છે એટલે. ક્યાં છે રાકેશ મહારાજ? નથી આવ્યા? સારું છે નથી આવ્યા. કોઈની કોપી ન કરેલા એ કે ના હોય. તો મુનિમ ઉઠ્યા ને દબાતા દબાતા પગે હાલે. એ કે હવારે તો લોભ્યો દેહે નહીં. શેઠ તો આમ ઘસ ઘસાટ ઊંઘતા હતા. હો કારણ કે મોડે સુધી તેને નીંદર નહોતી આવી ખીરમાં ને ખીરમાં. અને પછી 1-1.5 વાગ્યે નીંદર આવીને 2 વાગ્યે મુનિમ ઉઠી ગયા. ધીરેકથી આમ હાકળ ખોલી, દરવાજો ખોલ્યો અને ઓલા ફ્રીજવાળા રૂમ પાસે ગયા. એમાંથી ધીમે એક થોડી હાણચી ખેંચી આમ અવાજ તો કરાય ને, નકર શેઠ જાગી જાય. ધીમેથી હાકળ ખોલી, પણ ઓલા બાવણા છે ને ઓલા દરવાજા એ ચડી ગયેલા. એટલે જો ધક્કો મારે તો અવાજ આવે. એટલે અમુક દરવાજા એમ ન ખોલે, એને આમ ઊંચા કરવા પડે. એટલે આમ ઊંચો કર્યો ધરકને અને ખોલ્યો. ધીરેકથી કરીને અંદર મુનિમ કરી ગયો. ઉપર ફ્રીજ ઉપર ચાવી પડી હતી તો ખબર હતી. ફ્રીજ ખોલ્યું, નામ ઓલી તપેલી કાઢીને ઓહો હો, ખીર એટલે ખીર હોય. કે એક બાજુ શેઠનો વિચાર કરે, શેઠ હવાર ઉઠશે તો હું કરશું. એક છાલ્યું ખીર ભરીને ખાધી, ઓડકાર ન આવ્યો. બીજું છાલ્યું ખાધી, ત્રીજું છાલ્યું ભરવા ગયો ને ત્યાં તપેલું તળિયું આવ્યું. તપેલું તળિયા હારેલો વાટકો ઘસડા. કે આ તો મારી થઈ રહી. કે પણ તો થોડીક હતી ને કે હવે આટલી હું રાખવી. કે આટલું એને મુનિમ તપેલી સાફ કરી ગયો, ધોઈને પાણી હોત પી ગયો. અને પાછું જેમ છીબું ઢાંક્યું હતું એમને ફ્રીજમાં મૂક્યું, તાળું મારી દીધું, ચાવી ઉપર, અને વળી પાછું જેમ દરવાજામાં ઓલી સાકળ ને ઓલી હાણસી ભરાવી હતી ભરીને બધું જઈને પોતે ગોદડું થાઈને સૂઈ ગયો. શેઠ સવારમાં 5:30 વાગે ઉઠી ગયા. કેટલા? 5:30 વાગે ઉઠી જાઓ. એ આમથી આમ આટા મારે કે આજે મુનિમ જાગતો નથી, ના ખીરનું શું કરવું. નિયમ 6 ને 6:15 ને 6:30 ત્યાં સુધી માંડ ખેંચાણું નથી.
6:30 જઈને કીધું, મુનિમ ઉઠો ઉઠો, હવે આ નવું વરસ છે ને આપણી ઓલી ખીર. મુનિમ બિચારો પરાણે ઉઠ્યો હો, કારણ કે ખીરનો આર ચડ્યો હતો. ઉઠ્યો, આંખું ચોળી, હા શેઠ જય શ્રી કૃષ્ણ. અરે ઉઠો, આટલી બધી નિંદર કેમ આવે તમને? આજ તમને યાદ નથી આપણે ખીર ખાવાની છે? અરે પણ શેઠ આમાં એકની જ બની, તમે ખાઈ જાવ ને, જાવ નહીં કે તમે ખાઈ જાવ. અરે ના હો, વાત આપણું નક્કી, નિયમમાં ભંગ નહીં કોઈ જાતનો. એ કે તમે ખાઈ જાઓ, વાંધો નહીં, મારે નથી ખાવી. બહુ આગ્રહ કર્યો મુનિમ, પણ શેઠ ન માન્યા, કારણ કે આબરૂ જાય ને. તો બે નાઈ ધોઈને તૈયાર થયા અને બે બેઠા. શેઠે કીધું, મુનિમ આપણે ખબર છે ને એક પ્રતિજ્ઞા હતી આપણે બે, નિયમ હતો, જેને સ્વપ્ન સારું આવે એને જ ખીર ખાવાની. આ શેઠ તો કયો તમારું શું સ્વપ્ન આવ્યું? અરે શેઠ અમારા શું ગરીબડાઓના સપના હોય, અમારા સપનામાં કાંઈ બોલે, તમારું સપનું સારું જોઈએ, તમે ખાઈ જાઓ, આપણે સપનું જ કરવું. નહીં, નિયમ. કયો સપનું? શેઠ અમે તમારા તો નોકર કહેવાય, અમારું સપનું પહેલાં હોય, પેલું સપનું તમારું કયો? કે શેઠે ચાલુ કર્યું. જુઓ શેઠ, મુનિમ હું સૂતો, મને નિંદર આવી અને થોડીક વાર થઈ ત્યાં ઇન્દ્રના 4 દૂતો આવ્યા, મને કીધું, શેઠ હાલો, અમારા મહારાજ, અમારા ભગવાન ઇન્દ્ર તમને બોલાવે છે. અરે મેં કીધું, ભાઈ ન્યા મારું શું કામ? અમારે ત્યાં એક સારા માણસની જરૂર છે, હમણાં અમારા ઇન્દ્ર નિવૃત્ત થવાના છે, એની જગ્યાએ બીજા ઇન્દ્રને બેહાડવાના છે, અને આ ધરતી પર નજર કરી તો અમારા ઇન્દ્રએ કહ્યું છે કે આ શેઠને લઈ આવો, આના જેવો બીજો કોઈ તમને મેળાપક કરવાવાળો નહીં મળે. એમ? પછી તો મને હું તૈયાર થયો અને એ લોકો એને એવી પાલખી લઈને આવ્યા હતા, વિમાન, રેશમની ગાદલીઓ, રેશમના વીંજણા, અને મને બેહાર્યો ને એને ઉપાડ્યો સ્વર્ગમાં. હું ત્યાં ગયો ને ત્યાં તો ઇન્દ્ર દોડીને આવ્યા મારી સામે, મારું સ્વાગત કર્યું, એને મારું સન્માન કર્યું, લાલ જાજમ પથરાઈ ગયા વચ્ચોવચ્ચ. એવું સન્માન કર્યું, જે જગ્યાએ ઇન્દ્ર બેસતા હતા ત્યાં મને બેહાર્યો. વાહ મહારાજ, શેઠ હું તમારું સપનું છે. પછી બધી વાતચીત કરી ઇન્દ્ર હારે, બધું નક્કી થઈ ગયું. પછી બસ બધું નક્કી થઈ ગયું ને જે દિવસની તૈયારી હતી તૈયારી થવા માંડી, અને ઇન્દ્રપદ ઉપર મારે આવવાનું હતું. અને એ ઇન્દ્રપદ ઉપર હું આવું અને સિંહાસન પર બેહું, મારી તિલક વિધિ થાય, ત્યાં મારી નિંદ્ર ઉડી ગઈ. કે ઓહો શેઠ, તમારું સપનું એટલે સપનું હો, તમે સ્વર્ગમાં વહી ગયા? હા હું સ્વર્ગમાં વહી ગયો. તો મારા શેઠ, તમારા સપના જેવું મારું સપનું ન હોય, તમે ખાઈ લ્યો કે ખીર. ના, સ્વપ્ન તો કેવું જ પડે. અરે શેઠ, અમારા સ્વપ્ન આવું હોય, તમે સ્વર્ગમાં ગયા એવું સ્વપ્ન તમને આવ્યું, અમે તો ગામના પાદરે ન જોઈએ આમાં, પણ તમે ખાઈ જાઓ ખીર. નહીં, શેઠ એકનો બે ન થયો, કારણ કે એને એમ કે મારું સપનું સારું છે. શેઠે કીધું મુનિમને, તમે સપનું કયો? મુનિમે ચાલુ કર્યું, શેઠ હું તો આપણે 9-10 તો વાગી ગયા હતા ખીરમાં જ. હા મુનિ. અને પછી 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યા, 2 વાગ્યા, અને 4 ડાકુ આવ્યા. કે યમના દૂત જેવા 4 ડાકુ આવ્યા. હા, પછી મને ઊભો કર્યો, ઊભો થા. હું ઊભો થયો. ભાઈ શું છે? આગળ હાલ. મને આગળ કર્યો, પાછળ એ હાલે. દરવાજો ખોલ. મેં દરવાજો ખોલ્યો. અમે બહાર નીકળ્યા. હું એને કહું છું, ભાઈ બંધ થઈ જા, અવાજ ન કરો. તો આગળ હલાવ્યો ખાલી. પછી આપણા ફ્રીજવાળા રૂમના દરવાજે લઈ ગયા મને. પછી દરવાજો ખોલી ગઈ. દરવાજો ખોલાવ્યો. દરવાજો ખોલાવ્યો પછી શું થયું મુનિ? પછી એને મને કીધું, ફ્રીજ ખોલ. હું નહોતો હાલતો, પરાણે હકાયો. ફ્રીજ ખોલવાનું કીધું, ફ્રીજ ખોલ્યું. આ ખીરની તપેલી હાથમાં. આવી કે ખીરની તપેલી લીધી મેં હાથમાં. કે એટલે કરવું તો પડે, આવડા છરા લઈને આવ્યા હતા. કે પછી મને કે ખીર ખા. અરે ભાઈ, અમારા શેઠની ખીર છે, અમારે બેન નક્કી થયું છે, સવારે આમ કરવાનું છે, ખા. અરે ન ખવાય. તો એને મને ઓલો છરાનો અણુ અડાડ્યો.
પછી શેઠ શું થાય બીજું? તો એક છાલ્યું, બે છાલ્યા મેં ચાલુ કર્યું. પછી હું ખાતો તો, અરે પણ તારે એવું છું, તારે મને અવાજ તો કરાય ને. અરે શેઠ, મેં કેટલા અવાજ કર્યા? શું અવાજ કર્યા? મેં બહુ અવાજ કર્યા. મેં એને કીધું હોત કે ભાઈ હું મારા શેઠને બોલાવ્યું, એને આવવા નથી દીધો, અને હું આવ્યો પછી મને ખબર પડી કે તમે તો સ્વર્ગમાં ગયા હતા. કે તમે તો સ્વર્ગમાં હતા, હું ન્યા ક્યાં તમને લેવા? આવા લોભીનું ધન આવા ધુતારા ખાઈ જાય. પછી કહેવાનો મારો ભાવાર્થ એટલો હતો, સાહેબ તમારી પાસે ધન હોય તો લોભ ન કરશો કોઈ દિવસ. લોભ એ પાપનું મૂળ છે. અપરિગ્રહ હતા, એને ક્યારે સંગ્રહ ન કર્યો. અને છેલ્લી વાત, એ નિર્મોહી હતા સાહેબ. એનામાં કોઈ જાતનો મોહ નહીં. કોઈ જાતનો મોહ નહીં. નિર્માન મોહા જીત સંગ દોષા. પણ મારે મૂળ કથા તમને લઈ તો જવા પડશે પાછા. એટલી પરિસ્થિતિ ગરીબ હતી. જો કે આમ તો ગરીબ એને કહેવાય, સુદામા ગરીબ નથી, કારણ કે કોઈ જાતની અપેક્ષા નથી. જેને કંઈક વસ્તુ પ્રાપ્ત કરવાની અપેક્ષા છે એ ગરીબ છે. આને તો કોઈ અપેક્ષા જ નથી, તો શેનો ગરીબ? કંઈ મેળવવું જ નથી. જે છે બધું પોતાનું નથી, એ બધું ભગવાનનું છે. આપણે કશું જોતું નથી. એટલે એમણે, એ ગરીબ નથી, એ તો તવંગર છે, આ દુનિયાનો સૌથી મોટામાં મોટો. પરિસ્થિતિ બહુ વિકટ છે. પછી સુશીલા નારી એમ કહે છે, પતિદેવ, તમે કહેતા હતા કે દ્વારિકાવાળા તમારા કૃષ્ણ તમારા મિત્ર છે. હા સુશીલા, દ્વારિકાવાળા મારા મિત્ર છે. અમે બેઉ સાથે ભણતા. સાંદીપની ઋષિના આશ્રમમાં અમે અભ્યાસ સાથે કર્યો છે. સુશીલાને ખબર હતી કે દ્વારિકાવાળા અંતર્યામી છે. પોતાના પતિને કહે છે તો તમારા મિત્રને મળવા ન જવું? સુદામાએ એમ કહ્યું કે ક્યાં હોય કોને ખબર. સુશીલાએ તરત કીધું, અરે દ્વારકામાં મળે તમને. જુઓ, સુદામાનો મિત્ર છે છતાં સુદામાને ખબર નથી. આ યાદ રાખજો. સુદામાના મિત્ર છે છતાં કૃષ્ણ ક્યાં મળશે? સુદામાએ એમ કહ્યું કે ક્યાં મળે કેમ ખબર, ક્યાં હોય? સુશીલાએ તરત કીધું કે તમને દ્વારકામાં જ મળશે. એને એડ્રેસ ખબર છે, કારણ સુદામાને કોઈ એની પાસેથી આયાચક વૃત્તિ, એને સુદામાને ભગવાન પાસેથી પણ કંઈક જોઈતું નથી, એને કોઈ પાસેથી કંઈ અપેક્ષા નથી, એટલે કોણ ક્યાં એને કંઈ ખબર નથી. સુશીલાને ઈચ્છા થઈ છે કૃષ્ણ પાસેથી કંઈક મળે, એટલે એને પોતાનું એડ્રેસ શોધી લીધું કે આ કૃષ્ણ અહીં મળશે તમને. જેને કોઈકની પાસેથી કંઈક જોઈ છે ને, એ શું કરે છે, ક્યાં જાય છે, ક્યાં રહે છે, એ બધું આપણે શોધી લઈએ. જેને કંઈ જોતું જ નથી, તમે ગમે ત્યાં રખડો, શું ફેર પડે છે? શું ફેર પડે છે? તમે ગમે ત્યાં ફરો. સુશીલાએ કહ્યું કે દ્વારિકા મળશે તમને, દ્વારિકામાં રહે છે. મારે તમારા કોઈનું કામ હોય તો હું ગોતી લઉં. તમે ક્યાં રહ્યો છો, તમે ક્યારે ઘરે હોવ છો, તો હું એ પ્રમાણે ઘરે આવું. પણ મારે કંઈ કામ ન હોય તો તમે જ્યાં રખડો ત્યાં હું ફેર પડી જાય. સુશીલાને જોઈતું હતું કંઈક, સુશીલાને અપેક્ષા જાગી હતી, એટલે સુશીલાએ બધું જ માપી દીધું. ક્યાં છે, ક્યારે મળશે, શું છે, બધું. તમે તમારા મિત્રને મળી આવો ને. સુદામા કહે છે, સુશીલા, તમને તો ખબર છે મારે અયાચક વૃત્તિ છે, હું કોઈ પાસે માગી ન શકું. સુશીલા કહે છે, અરે ભગવાન, મેં માગવાનું ક્યાં કહ્યું? મેં તો તમને તમારા મિત્રને મળવા જવાનું કહ્યું છે, કશું માગવાનું નથી કહ્યું. સુદામદેવ બ્રાહ્મણે પણ વિચાર કર્યો કે મારા લગ્ન થયાના કેટલા વર્ષો થયા,
આજ મારી પત્નીએ મારી પાસે પહેલી વાર કંઈક માંગ્યું છે, આજે પ્રથમ વાર કંઈક માંગ્યું છે. અને એ પણ શું કહ્યું? મારા મિત્રને મળવા જવાનું, દ્વારિકાવાળાના દર્શન કરવા જવાનું. સુદામદેવ બ્રાહ્મણ કહે છે, સુશીલા, હું દ્વારિકા જાઉં, પણ કદાચ સમજો કૃષ્ણના લગ્ન થયા હોય, એના બાળકો હોય, બાળકો મારી પાસે આવે તો હું આપું શું? આપણે કોઈકના ઘરે જવું હોય તો ખાલી હાથ ન જવું જોઈએ, કંઈક લઈને જવું જોઈએ. હું શું આપું એને? ઘરમાં તો છોકરાને જમાડવા માટે કંઈ નહોતું, તો બીજું તો શું થાય? પણ છતાં પણ કહેવાય છે કે પડોશમાંથી 4 મુઠ્ઠી પૌવા લઈ આવ્યા છે. પોટલી વાળીને સુદામદેવ બ્રાહ્મણના હાથમાં આપીને કહે છે કે લ્યો પતિદેવ, આ પૌવા, અને એ પૌવાને તમે તમારા મિત્ર કૃષ્ણને આપજો. તમે જુઓ, સુશીલા જેટલા પૌવા માગી આવ્યા હતા ને, એ બધા જ પૌવા એને પોટલી વાળીને આપી દીધા. નકર ધારે તો એમાંથી પોતાના છોકરાઓ માટે થોડાક રાખી શકે ને, પણ ના, એને બધા જ પૌવા કૃષ્ણ માટે મોકલી દીધા. કારણ સુશીલાનું કહેવું એવું છે કે જેના માટે માગી આવ્યા છીએ ને, એમાંથી લઈ ન લેવાય, એને આપી દેવું જોઈએ. આપણે લેવાય ને એમાંથી. બધા પૌવા આપી દીધા. સુદામદેવ બ્રાહ્મણ એ પૌવાની પોટલી લઈને ચાલતા થયા. પગમાં પગરખા નથી, અંગ ઉપર પૂરા વસ્ત્રો નથી, એક ટૂંકી પોતડી છે ને એક ખંભે ફાળ્યું છે, ડાબે ખંભે જનોઈ, હાથમાં લાકડી, બસ આ એની મૂડી છે. અને અંતે સુદામદેવ ચાલતા થયા. ચાલતા જાય અને ત્યારે તો વાહનની વ્યવસ્થા નહીં, કશી વ્યવસ્થા નહીં, એટલે પોતે ચાલતા ચાલતા જતા હતા. એટલે પગમાં કાંટા અને કાંકરાઓ લાગે. થોડું ઘણું લોહી હતું એ પણ વહેવા લાગ્યું, કાંટા અને કાંકરાઓ લાગ્યા એટલે. પણ મોઢામાંથી એક જ શબ્દ નીકળે, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. चले श्याम सुंदर से मिलने सुदामा. मार्ग में गाते चले हरे कृष्ण रामा. मार्ग में गाते चले हरे कृष्ण रामा. चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने सुदामा. मार्ग में गाते चले हरे कृष्ण हरे रामा. પોરબંદરની બહાર નીકળ્યા ને, ત્યાં તો સુદામદેવ બ્રાહ્મણ થાકી જાય છે. એક વૃક્ષ નીચે થોડો આરામ કરવા માટે બેઠા અને ત્યાં નિંદર આવી. કહેવાય છે કે ભગવાન નારાયણે ગરુડજીને આજ્ઞા કરી. ગરુડે ત્યાંથી સુદામદેવને લઈ અને દ્વારકાની બહાર એક વૃક્ષ નીચે સુવાડ્યા. સુદામદેવ જાગ્યા. થોડી વાર પછી ચાલતા થયા. થોડુંક ચાલ્યા ત્યાં એક નગર દેખાય છે. એટલે સામે વટે માર્ગોને પ્રશ્ન કર્યો, ભાઈ આ કયું નગર છે? આ કયું નગર છે? ભૂદેવ, આ તો દ્વારકા છે. દ્વારકા છે? સુદામદેવને થયું આ દ્વારકા આટલું જલ્દી આવી ગયું? એને ભરોસો ના આવ્યો. એટલે થોડાક ચાલ્યા ને ત્યાં વળી પાછા બીજા વટે માર્ગો મળ્યા. એને પ્રશ્ન કર્યો, ભાઈ આ કયું શહેર છે? આ કઈ નગરી છે? અરે ભૂદેવ, આ તો દ્વારિકા છે. દ્વારિકા છે? તો આમાં દ્વારિકાનાથનો મહેલ ક્યાં છે? મને બતાવો ને. અને પેલા લોકોએ કહ્યું, જુઓ સામે પેલી 52 ગજની ધોળી ધજા ફરકે ને, બસ એ જ દ્વારિકાના નાથનો મહેલ છે. ધોળી ધજાને જોઈને સુદામદેવ બ્રાહ્મણને પગમાં નૂર આવી ગયા, નવા હો, તાકાત આવી ગઈ. અને પોતે
ચાલતા થયા. ભાગવતમાં તો એવું લખ્યું છે કે દ્વારિકાધીશના મંદિરે, એની હવેલીએ બ્રાહ્મણોને કોઈને પૂછવાનો જરૂર નહોતી. જે બ્રાહ્મણોને જ્યારે પણ મળવું હોય ભગવાનને, ત્યારે એ બ્રાહ્મણો જઈ શકતા હતા. પણ એક કથાને રસપ્રદ બનાવવા માટે એક કથાને અહીંયા વ્યક્ત કરી છે કે જ્યારે સુદામદેવ બ્રાહ્મણ ભગવાનની હવેલીએ જાય, બે દ્વારપાળોને રોકે. એક દ્વારકાળે પ્રશ્ન કર્યો કે તમે કોણ છો, તમારે શું દાન જોઈએ છે, તમારે જે જોઈએ આપી દઈએ. સુદામદેવ બ્રાહ્મણે કહ્યું કે હું કંઈ લેવા આવ્યો નથી, હું તો કૃષ્ણને મળવા આવ્યો છું. દ્વારપાળ કહે છે કે બધા આવું જ કહે છે કે મારે કૃષ્ણને મળવું છે ખાલી, પછી અંદર જાય એટલે બધું માગે છે. તમને ભૂખ લાગી હોય તો જમાડી દઉં, તમારે વસ્ત્ર જોઈએ તો વસ્ત્ર આપી દઉં, અંદર જવા નહીં મળે. ભગવાન કહે છે ભાઈ મને અંદર જવા દો ને, હું કંઈ લેવા નથી આવ્યો, હું તો કૃષ્ણનો મિત્ર છું, એને મળવા આવ્યો છું, મને જવા દો. પણ કહેવાય છે ને કે ચા કરતાં કેટલીઓ વધારે ગરમ થઈ જાય. દ્વારપાળે સુદામદેવનું અપમાન કર્યું. ચાલ્યા જાવ અહીંયાથી, તમારા જેવા આખો દિવસ અમારું માથું ખાય છે. બીજો દ્વારપાળ જરા સહજ હતો એટલે એને કીધું ભાઈ શું કહે તું આ બ્રાહ્મણનું અપમાન કરે છે, આવું ન કરીશ. સુદામદેવ બ્રાહ્મણને કહ્યું બાપજી માફ કરો, આ ભાઈ જરા તમને વધારે બોલી ગયો છે, પણ એક કામ કરો, તમે ક્યાંથી આવો છો અને તમારું શું નામ છે એ મને કહો, હું તમારા સમાચાર મારા મહારાજને આપું. જો દ્વારકાધીશ પ્રભુ એમ કહેશે કે અંદર આવવા દો તો હું તમને અંદર જવા દઈશ, નહીં તો તમને જવા નહીં દઉં. ભલે તમે એક કામ કરો, કૃષ્ણજીને એટલું કહો ને કે હું પોરબંદરથી આવું છું ને મારું નામ સુદામો છે, હું એનો મિત્ર છું, આપ ઉભા રહો અહીંયા. ભગવાન પાસે જઈને દ્વારપાળે ભગવાનને કહે છે ભગવાન બારણે કોઈ બ્રાહ્મણ આવ્યા છે, દુબળું પાતળું શરીર છે, અંગોને ઢાંકવા માટે પૂરા વસ્ત્રો નથી અને એમ લાગે છે ઘણા દિવસથી ભોજન નહીં કર્યું હોય. ભગવાન કહે છે જે દાન જોતું આપી દો, એને વસ્ત્રો આપી દો, એને જમવું તો જમાડી દો. દ્વારપાળ કહે છે ભગવાન અમે કહ્યું કે તમને જમાડીએ તો જમવાની પણ ના પાડે છે, વસ્ત્રો લેવાની ના પાડે છે, દાન લેવાની પણ ના પાડે છે. એ એક જ હટ પકડીને બેઠા છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે. એ એમ કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું. ભગવાન કે મારો મિત્ર? હા પ્રભુ, એ તમારો મિત્ર કહે છે અને કહેવડાવે છે કે તમે જૈન કૃષ્ણને કહો ને કે હું કનૈયાનો મિત્ર છું કૃષ્ણનો, અને હું પોરબંદરથી આવું છું, મારું નામ સુદામો છે. જ્યાં સુદામો શબ્દ ભગવાને સાંભળ્યા, ભગવાન એકદમ ત્યાંથી દોડતા થયા, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. ભાગવતમાં લખ્યું છે ન ભગવાને પગમાં ચાખડીઓ પહેરી. ભગવાન 56 સીટ જ્યારે ઉતરતા હતા ને તો ભગવાનનું ઉતરીએ નીચે પડી ગયું, ભગવાન ઉતરીને લેવા પણ ન ઉભા રહ્યા. અષ્ટપટરાણીઓ ભગવાનને આ દશામાં દોડતા જોઈને વિચાર કરે આવો મિત્ર કોણ આવ્યો. ઝરૂખેથી એ અષ્ટપટરાણીઓ જુએ છે, પણ જ્યાં ભગવાન ગયા ને તો દરવાજા પર ઉભેલા સુદામાને પોતે બાથમાં ભીડી અને ગોળ ગોળ ઘુમાવે છે. સુદામાએ કૃષ્ણને બાથ ભીડી અને કૃષ્ણએ સુદામાને બાથ ભીડી. આ દ્રશ્યને જોઈ અને પેલો દ્વારપાળ ડઘાઈ ગયો કે હવે આજ મારી નોકરી ગઈ. ભગવાન તો આમ સજળ નયન બની ગયા હો. સુદામાની આંખોમાંથી અશ્રુના બિંદુઓ પડે. ભગવાન કહે છે સુદામા ક્યાં હતો તું અત્યાર સુધી? તને તારા કનૈયાની યાદ ના આવી કોઈ દિવસ? સુદામા તો બસ નિરખે હો કૃષ્ણને ખાલી. થોડીક વાર ઉભા રહ્યા પછી ભગવાન કહે છે ચાલ સુદામા ઘરમાં ચાલ. ભગવાન સુદામદેવનો હાથ પકડીને લઈ જાય. બોલો દ્વારપાળ સુદામાને બે હાથ જોડીને કહે છે માફ કરજો મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, મારી ફરિયાદ ન કરતા હો, નહીં તો મારા છોકરાઓ રજલી જશે, મારી આજીવિકા વહી જશે. અને ત્યારે સુદામાએ એટલું કહ્યું કે ભાઈ ચિંતા ન કરો, હું અહીંયા કોઈની ફરિયાદ કરવા નહીં, હું તો મારા કનૈયાને મળવા માટે આવ્યો છું, હું ફરિયાદ કરવા નથી આવ્યો, હું કૃષ્ણને મળવા આવ્યો છું. ભગવાન સુદામને અંદર લઈ જાય. ભગવાને પોતાના ઓરડાની અંદર પોતાનો જે ઢોલિયો પલંગ હતો એ પલંગ ઉપર સુદામદેવ બ્રાહ્મણને બેસાડ્યા છે. અહીંયા બેસો સુદામા. ત્રામાના પાત્ર મગાવ્યા, પાણીના પાત્ર મગાવ્યા,
પાણીનું પાત્ર હાથમાં લીધું, પણ સુદામાની આ દશા જોઈને તો ભગવાનની આંખોમાંથી અશ્રુ પડ્યા. દેખી સુદામા કી દીન દશા, કરુણા કર કે કરુણા નિધિ રોઈ, પાनी परात को हाथ छूट्यो नहीं, नैनन के जल से पग धोई. હાથમાં રહેલા પાણીના પાત્રમાંથી પાણી ન પડ્યું, પણ ભગવાન કૃષ્ણની આંખોમાંથી પાણી પડી ગયું. નૈનન કે જલ સે પગ ધોઈ. ભગવાન પગ ધોતા હતા ને તો સુદામદેવ બ્રાહ્મણના પગમાં કેટલાય કાંટા કાંકરાઓ હતા. ભગવાન એક પછી એક કાંટો અને એક કાંકરો કાઢે, એમાં એક કાંટો જરા ઊંડો ખૂંચી ગયો તો નીકળતો નહોતો. ભગવાન દાંત વડે ખેંચવા ગયા. સુદામદેવ બ્રાહ્મણ કહે છે, અરે કૃષ્ણ, શું કરો છો તમે? આ સુદામા, ઉભા રહો, તમારા પગમાં એક કાંટો વાગ્યો છે, જરા ઊંડો વયો ગયો છે. કાંટો ભલે સુદામાના પગમાં વાગ્યો છે સાહેબ, પણ કહેતા આનંદ થાય છે કે સુદામાના પગમાં લાગેલા કાંટાની વેદના કદાચ હરિના હૃદયમાં થતી હશે, ભગવાનને થતી હશે. પોતે પોતાના દાંત વડે કાંટો ખેંચે. પછી તો ભગવાને પીતાંબર પહેરાવ્યું નવું, અને બપોરનો સમય હતો. ભગવાન કહે છે કે સુદામા, તમે આવવાના હતા, એ કહ્યું હોત તો હું જમી ન લેત. હમણાં જ જમ્યો, હજી હમણાં ભોજન કર્યું મેં, પણ ચાલો પહેલા તમે જમી લો, પછી આપણે બેસીશું નિરાતે. આમ બાળપણના મિત્રો ભેગા થાય તો કેટલી આપણને આમ આનંદ આવે. સાથે ભણતા હોય એ સમય યાદ આવે, કોકની પાટી તોડી નાખી હોય યાદ આવે. યોગેશ, ગઈકાલે કીર્તિભાઈ આવ્યા હતા, આજે યોગેશભાઈ, અમે બે સાથે ભણતા. હેમલ દાદા ને હું બે અધ્યાય એક પાઠશાળામાં સાથે ભણતા, બે દ્વારકા. એક આ ને એક અમારે મારા ફઈનો છોકરો ઋષિરાજ. અમારે ઉપાધ્યાયજીનો પીરિયડ આવે એટલે આ બે મને ગોતવા નીકળે, આ ક્યાં હશે. ભગવાને એમને પીતાંબર પહેરાવ્યા, જમવા બેસાડ્યા. સુદામદેવ બ્રાહ્મણ, વિચાર કરો, આપણે ત્યાં આપણા છોકરાઓ ભૂખા હોય અને આપણે જમી શકીએ? અને કદાચ જમવાનું મળે તો આપણને કેમ ભાવે? સુદામાએ એક પણ મોઢાની રેખા ન બદલી, ભગવાનને ત્યાં ભોજન કરી લીધું. કે જો મારા ચહેરા ઉપર દેખાશે તો કૃષ્ણ ઓળખી જશે. ચહેરાથી પણ ન દેખાવા દીધું કે મને દુઃખ છે, કારણ કે દુઃખની તો એને ખબર જ નહોતી દુઃખ શું. જે કાંઈ છે બધું સુખ છે, બસ આવી એની જેની ઉત્કંઠાઓ હતી, આવો જેનો વિચારધારાઓ હતી, એ સુદામા કૃષ્ણ સ્યાસિત સખા. જે કાંઈ આપ્યું છે બસ ભગવાને મારા સુખ માટે આપ્યું છે. ભગવાનની સાથે જમી લીધું સુદામાએ અહીંયા, અને પછી ભગવાન કૃષ્ણ અને સુદામા બેઉ બેઠા છે. આમાં બધું જોયું ને ભગવાનની આ નગરી. સુદામાએ એટલું જ કીધું, કનૈયા એક વાત કહું, આ તારો વૈભવ તો જો. હા, ઓ સુદામા વૈભવ છે. એક વાત કહું કનૈયા, આ વૈભવ છે ને એમને નથી મળ્યો, તને ગુરુની સેવા ફળી ગયો. આશ્રમમાં રહીને જે ગુરુની સેવા કરી છે કનૈયા, એ તને ફળી છે આજે. હા સુદામા, ગુરુ સેવાથી સિદ્ધિને પમાય છે. ભગવાન કૃષ્ણે પ્રશ્ન કર્યો, સુદામા એક વાત પૂછું? પૂછ કનૈયા, તે લગ્ન કર્યા કે નહીં? મારી ભાભી આવી કે નહીં ઘરમાં? હા કનૈયા, મેં લગ્ન કર્યા. તારા ભાભી છે અને તારા ભાભીનું નામ સુશીલા છે, અને જેવું નામ છે એવા ગુણ પણ છે એના, સુશીલ છે. મારે 2 બાળકો છે. બધા કેમ છે? એ મજા કરે બધા. એમ ન કહ્યું મારા દીકરાઓ 2 દિવસથી ભૂખા ટળવળે છે, એ મજા કરે. પણ સુદામાને થયું કે આટલો મોટો વૈભવ છે, હવે આને મારા પૌવા કેમ દેવા?
શું પૌવા દોવાને, શું કિંમત થશે? એટલે સુદામા પોતાની પૌવાની પોટલી છે ને પોતાના આમાં બગલમાં સંઘરા કરે. ભગવાન જોઈ ગયા એટલે ભગવાને કહ્યું, સુદામા આ પોટલીમાં શું લાવ્યો છે? અરે કનૈયા, તારું કાંઈ નથી એમાં, એ તો અમારા ગરીબડાનું છે, તારું કાંઈ નથી. ના, તું કંઈક લાવ્યો છે, મારી ભાભીએ મારા માટે કંઈક મોકલ્યું હશે પણ તું દેતો નથી. સાચી વાત છે, ભાભીએ પૌવા તો આપ્યા હતા પણ સાથે એક બીજી વસ્તુ આપી હતી. જ્યારે સુદામદેવ નીકળતા હતા ને ત્યારે સુદામાએ સુશીલાને પૂછ્યું, સુશીલા તારે કંઈક કેવડાવવું છે કૃષ્ણને? અને સુશીલા કહેતો, પતિદેવ તમે જાઓ છો તો મારો એક સંદેશો કૃષ્ણ આપજો ને, બોલો શું કહેવું છે? અને સુશીલા કહે છે, કૃષ્ણ કહેજો, એક માસ દ્વય પાખ મેં દો એકાદશી હોય, સો પ્રભુ દીન દયાલ ને નિત પ્રતિદીની મોય. કૃષ્ણ એટલું કહેજો ને, એક મહિનામાં 2 પખવાડિયા હોય અને 2 પખવાડિયાની એક 11 હોય અને એ 11 મહિનામાં 2 જ આવે, પણ ભગવાને એટલી કૃપા કરી છે કે નિત પ્રતિદિન મારા ઘરમાં 11 છે. કેટલું કહી દીધું એક વાક્યમાં કે મારા ઘરમાં અનાજ નથી, રોજ ઉપવાસ થાય છે. સો પ્રભુ દીન દયાલ ને નિત પ્રતિદિની મોય, મને રોજ આપે છે. ભલે સુશીલા કહી દઈશ. અને ત્યારે ભગવાન કૃષ્ણ અને સુદામા જ્યારે દ્વારકાની નગરીમાં પોતાના મહેલમાં બેઠા છે અને સુશીલાના એ સંદેશો ભગવાનને આપે છે. તારી ભાભીએ તારા માટે એક વસ્તુ મોકલાવી છે કનૈયા. શું કહ્યું? તારા માટે સંદેશો મોકલાવ્યો છે. અરે સુદામા કયો ને, મારા ભાભીએ શું કહ્યું મારા માટે? સુદામાએ કહ્યું, તારી ભાભી એમ કેવડાવ્યું છે, એક માસ દ્વય પાક મેં દો એકાદશી હોય, સો પ્રભુ દીન દયાલ ને નિત પ્રતિદીની મોય. કૃષ્ણ કાન ચમકી ગયા હો. કૃષ્ણએ આંખો બંધ કરીને મનોમન પોતાની ભાભી પાસે, સુશીલા પાસે ક્ષમા માંગી. અને ભગવાન કૃષ્ણ એટલું બોલ્યા છે કે સુદામદેવ, મારા ભાભીએ સંદેશો આપ્યો ને તો તમે જાઓ ને ત્યારે હવે મારો સંદેશો તમે એને આપજો. હોની સ્થિતિ જો હો ગઈ અબ એસી ના હોઈ, ભાભી તેરે ભવન મેં નિત્ય દ્વાદશી હોય. રાધે રાધે. પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની નવીનતમ કથા વાર્તા ધૂન ભજનો માણવા આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com, જેમાં તમે નિહાળી શકશો પૂજ્ય જિગ્નેશ દાદાનો પરિચય, લિટરેચર સેન્ટર તેમજ ધાર્મિક સાહિત્યની ખરીદી, વિડિયો ગેલેરી, ફોટો ગેલેરી, પૂજ્ય જિગ્નેશ દાદાના દિવ્ય સત્સંગ કથા વાર્તાઓનો અનેરો લાભ માણો ઘરે બેઠા. લાઈવ કથાનું પ્રસારણ, આવનારા દરેક પ્રોગ્રામ્સ કથાનું શેડ્યુલ. તો આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com. રાધે રાધે. કોઈ પણ સ્થળે હો, પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની સાથે જોડાઈ રહો. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ, જેમાં આપ નિહાળી શકશો લાઈવ કથાઓ, આવનારી કથાઓનું શેડ્યુલ, વિડિયો ફોટો ગેલેરી, નવીનતમ ધૂન, ભજન, કીર્તન તેમજ રિંગટોન, તેમજ પૂજ્ય દાદાના ધાર્મિક સાહિત્ય, ભજન કીર્તનની ડીવીડી, પેન ડ્રાઈવ ઘરે બેઠા મંગાવી શકશો. તો જોડાઈ રહો 24/7 પૂજ્ય દાદાની મધુરમય કથા વાર્તાઓ સાથે. ડાઉનલોડ કરો અમારી એપ
રાધે રાધે ઓફિશિયલ